સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે હવે ધારાસભ્ય ચૈતર વસાવાને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટી રાહત આપી હતી, જેમાં તેમને તેમના હોમટાઉન મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે। 7 દિવસ તેઓ આ વિસ્તારમાં રહી શકશે તેવી જોગવાઈ થઈ છે અને હવે આ ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રીથી ડેડિયાપાડામાં દિવાળી જેવો માહોલ સર્જાયો। શું કહી રહ્યા છે ચૈતર વસાવા લોકો વચ્ચે જઈને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ડેડિયાપાડામાં અત્યાર સુધી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પ્રવેશી શકતા નહોતા। તેની પાછળનું કારણ છે કે થોડાક સમય પહેલા ભાજપના નેતાએ તેમની સામે ગંભીર આરોપ કર્યા હતા। છૂટો ગ્લાસ ફેંકીને મારવામાં આવ્યો હોય તે આક્ષેપોસર ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો, જે બાદ તેમને 80 દિવસ કરતાં વધારે સમય જેલમાં રહેવું પડ્યું અને ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટે તેમને શરતી જામીન આપ્યા અને શરતી જામીન આપ્યા બાદ છેલ્લા 1 વર્ષથી તેઓ નર્મદામાં છે। ડેડિયાપાડા તેઓ પ્રવેશી શકતા નથી કેમ કે હાઈકોર્ટની શરતી જામીન હતી। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હતો અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના પણ કેટલાક દિગ્ગજ નેતાઓએ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જે ધારાસભ્ય ચૈતર વસાવા માટે એક ટેન્શનનો વિષય પણ બન્યો। અને આના સંદર્ભમાં હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમના ઉમેદવારોના પ્રચાર પ્રસાર માટે ગુજરાત હાઈકોર્ટમાં થોડા દિવસ પહેલા ધારાસભ્ય ચૈતર વસાવાએ જે પિટિશન કરી હતી કે તેમને રાહત આપવામાં આવે હંગામી ધોરણે, તેને લઈને ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે મંજૂરી આપતા હવે ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના હોમટાઉન, પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા છે। ડેડિયાપાડામાં મત વિસ્તારમાં તેઓ હવે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે, જ્યાં તેમની ગઈકાલે રાત્રે એન્ટ્રી થતાં દિવાળી જેવો માહોલ સર્જાયો હોય તેવી રીતે ઉત્સાહમાં ભારે જોશ, જુસ્સો અને ફટાકડા ફોડી લોકોએ સ્વાગત કર્યું। એ સમગ્ર જે માહોલ છે તેના દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં આપ આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૈતર વસાવાના સમર્થકોને જોઈ શકો છો કે જે ફટાકડા ફોડીને આ ક્ષણને વધાવી રહ્યા છે। ઉત્સાહ સાથે રેલી કાઢવામાં આવી, ગામડે ગામડે ચૈતર વસાવા ફરતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે આ બાબતને લઈને ચૈતર વસાવાએ ડેડિયાપાડામાં પ્રવેશ મેળવતા શું કહ્યું તે સાંભળો। આજે જે શરત આપણા જે જુલાઈમાં કેસ બન્યો હતો અને એમાં જે શરત મૂકીને જામીન આપણને મળ્યા હતા કે ડેડિયાપાડામાં પ્રવેશબંધી હતી, ત્યારે આગળ પણ 2 વાર આપણે નામદાર હાઈકોર્ટમાં એના પિટિશન માટે આપણે ગયા હતા અને ત્યારબાદ પણ તે નામંજૂર થઈ અને હમણાં જ્યારે ચૂંટણી જાહેર થઈ અને ચૂંટણી જાહેર થયા જાહેરનામાના માધ્યમથી આપણે નામદાર હાઈકોર્ટમાં ગયા અને નામદાર હાઈકોર્ટમાં પહેલી તારીખ 17મી પડી અને પછી બીજી તારીખ આધી પડી અને આજે 3-3:30 વાગ્યાના ગાળામાં આપણને એ જામીન જે આપણને શરતી જામીન હતી। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને જે રીતે તેમને આવકાર મળી રહ્યો છે, લોકોએ તેમનું જે ભવ્ય સ્વાગત કર્યું છે તેને લઈને તેમણે આભાર માન્યો છે। સાથે જ હવે આ ચૈતર વસાવાની એન્ટ્રીથી જોવાનું રહ્યું કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના શું સમીકરણો બદલાય છે, તેમના નજીકના લોકો તેમનાથી દૂર થયા છે, તો આમાં શું નવા જૂની થાય છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।